હેલો ક્લાસ, હાઉસ યુ? કેમ છો બધા? ફાઇનલી વી હેવ સ્ટાર્ટેડ અવર સેકન્ડ યરમાં હું તમારું ઇનઓર્ગેનિક પોર્શન લઈશ. ઇનઓર્ગેનિક પોર્શનમાં જે આપણું સેકન્ડ યુનિટ છે, ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ એન્ડ ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ, આમની ડિસ્કશન આપણે સ્ટાર્ટ કરવાની છે. ખાસ એક વાત યાદ રાખજો, યુટ્યુબમાં લેક્ચરની જેવી લિંક મળે એવો બધાને લેક્ચર કમ્પલસરી જોવાનો છે. લેક્ચરમાં જે પણ કંઈ પોર્શન ચાલેલો હોય એમની પીડીએફ સેમ દિવસે, આજે સવારે તમને લિંક મળે તો સાંજે મને એની પીડીએફ મળી જ જવી જોઈએ. અને જે લોકો યુટ્યુબમાં લેક્ચર મારો જોવે છે એમાં ફરજિયાત કોમેન્ટ મારવાની છે. કોમેન્ટમાં શું આવવું જોઈએ? તમારો રોલ નંબર, અને રોલ નંબર ઉપરથી તમારી એટેન્ડન્સ પૂરવામાં આવશે. ઓકે, સ્ટાર્ટ કરવાનું છે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. તો ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાશે કોને? તો એના માટે આપણને શું આવડવું જોઈએ? પીરિયોડિક ટેબલ. ચાલો, બધાને યાદ જ હશે ને? ફર્સ્ટ ગ્રુપ કોણ આવશે? હાઇડ્રોજન. પછી કોણ આવે? લિથિયમ. પછી આવે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આ છે આપણું ફર્સ્ટ ગ્રુપ. સેકન્ડ ગ્રુપ આવશે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ અને આવશે રેડિયમ. ચલો, આ ગ્રુપ છે ફર્સ્ટ ગ્રુપ અને સેકન્ડ ગ્રુપ, આમને કહેવાશે એસ બ્લોક. અરે હા કે ના? મિડલ પોર્શન આવશે એ કયો પોર્શન આવશે? આપણો ડી બ્લોકનો પોર્શન આવશે. કોણ કોણ આવે? સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ આવશે ઝિંક. ઝિંકની નીચે કોણ આવશે? ઝિંક, કેડમિયમ, મર્ક્યુરી, કોપર, સિલ્વર, ગોલ્ડ, નિકલ, પેલેડિયમ, પ્લેટિનમ, કોબાલ્ટ, રોહનિયમ, ઇરિડિયમ, આયર્ન, રૂથેનિયમ, ઓસ્મિયમ, મેંગેનીઝ, ટેક્નિશિયમ, રેનિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, ક્રોમિયમ, મોલિબ્ડેનમ એન્ડ ટંગસ્ટન, વેનેડિયમ, નિયોબિયમ, ટેન્ટેનમ, ટાઇટેનિયમ, ઝિર્કોનિયમ, હોફનિયમ, સ્કેન્ડિયમ, ઇટિરિયમ એન્ડ આવશે લેન્થેનમ. અરે હા કે ના? સ્કેન્ડિયમ, ઇટિરિયમ એન્ડ લેન્થેનમ. તો આ વાત આપણે કરી કેના માટેની? એસ બ્લોક માટેની. આ જે મિડલ પોર્શન છે એ આવશે ડી બ્લોક. એન્ડ પછી જે પણ કંઈ બ્લોક આવશે એને કહેશું આપણે પી બ્લોક. પી બ્લોકમાં કોણ કોણ આવશે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. પછી આવે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝીનોન એન્ડ રેડોન. તો આ વાત આપણે કરશી પી બ્લોકની. અહીંયા વાત કરી છે આપણે એસ બ્લોકની. આ જે પોર્શન છે એ પોર્શન છે ડી બ્લોક. અને નીચેના જે બે બ્લોક આવશે, એક બ્લોક આવશે કે જેમાં બે સિરીઝ આવે છે, એ આપણો હશે એફ બ્લોક. હવે ડી બ્લોકની આ સિરીઝ છે, આ સિરીઝને કહેવાય 3D સિરીઝ. હા કે ના? અથવા તો આમને જ કહેવાશે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ, આમને કહેવાશે સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ અને આમને કહેવાશે થર્ડ ટ્રાન્ઝિશન સિરીઝ. પછી જે એફ બ્લોક આવશે, એફ બ્લોકમાં પણ શું આવે? ફર્સ્ટ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ એન્ડ સેકન્ડ ઇનર ટ્રાન્ઝિશન સિરીઝ. અહીંયા જે આપણો ફર્સ્ટ પોર્શન છે આ ચેપ્ટરનો, એમાં ડિસ્કશન કરવાની છે ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની. તો કેની વાત કરવાની છે? ઓનલી સ્કેન્ડિયમ ટુ ઝિંકની. સ્કેન્ડિયમનો એટોમિક નંબર છે 21. 21 થી લઈને 30 સુધીની આપણે ડિસ્કશન કરવાની છે. કેમાં? તો કે આ ચેપ્ટરમાં. મિત્રો, આજનો લેક્ચર જસ્ટ ફોર ઇન્ફોર્મેશન માટેનો છે કે આપણે સેકન્ડ સેમમાં, સેકન્ડ યરમાં કેટલા ટોપિકની ડિસ્કશન કરવાની છે એમની કંઈક વાત આમાં કરી છે. જેવી અમે ડિસ્કશન પૂરી કરશું, આમનો એટોમિક પ્રોપર્ટી કેવી હશે, આમની એન્થાલ્પી કેવી હશે, આયોનાઇઝેશન પોટેન્શિયલ કેવો હશે, કેટાલિટિક પ્રોસેસ કેવી હશે, પછી આના કંઈક સ્પેક્ટ્રા મળતા હશે તો સ્પેક્ટ્રા આપણને શું કહેવા માગે છે, બસ આવી એક બેઝિક ડિસ્કશન આમની કરવાની છે. ચલો
આ થોડુંક ડિસ્કશન સ્ટાર્ટ કરી દઈએ ને. આજે આપણી ફર્સ્ટ સિરીઝ છે. આ ફર્સ્ટ સિરીઝની જો મારે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન લખ્યું હોય તો કેમ લખી શકું? આખો ડી બ્લોક છે, આખા ડી બ્લોકની મારે કન્ફિગરેશન લખ્યું હોય તો ડીમાં 1 થી લઈને 10 સુધીના ઇલેક્ટ્રોન આવશે. અરે હા કે ના? અને એસમાં આવશે 1 ઇલેક્ટ્રોન યા તો 2 ઇલેક્ટ્રોન. આ જે નંબર હશે, સપોઝ કે ફર્સ્ટ સિરીઝ છે તો અહીંયા આવશે n-1 અને અહીંયા આવશે n 4s2 અને 4-1 એટલે કે 3d. જો મારે પર્ટિક્યુલર ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન ઓવરઓલ લખવી હોય તો હું લખી શકું. ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મારે લખ્યું હોય તો શું લખી શકું? 3d 1 to 10 4s 1 યા તો 2, કાં તો 4sમાં 1 ઇલેક્ટ્રોન હશે કાં તો 4sમાં 2 ઇલેક્ટ્રોન હશે. તો આવી કંઈક ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થશે આપણા ડી બ્લોકના ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની. ચલો હવે જો 1 by 1 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનની ડિસ્કશન કરી હોય તો એમની ડિસ્કશન સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આવશે સ્કેન્ડિયમ, પછી આવશે ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ. સ્કેન્ડિયમ, ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર એન્ડ ઝિંક. જો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તમને શીખવાડવાની હવે ના હોય, કોલેજના સેકન્ડ યરમાં છો તો પણ ચલો ફટાફટ રિવાઇઝ કરી આપીએ. આને શું આવશે? આર્ગોન 3d 1 4s2, હા કે ના? આમની આવશે આર્ગોન 3d 2 4s2. આ 21 નંબર ઉપર આવે, આ 22 નંબર ઉપર આવે. 23 નંબર ઉપર કોણ આવશે? વેનેડિયમ. તો કે આર્ગોન, આર્ગોન બધામાં કોમન આવશે 3d 3 4s2. જો વાત કરતા હોય 24 નંબર ક્રોમિયમની અને કોપરની, ક્રોમિયમ માટે 3d 4 4s2, 3d 4 4s2. આમના માટે 3d 5 4s2, 3d 6 4s2, 3d 7 4s2, 3d 8 4s2, 3d 9 4s2 એન્ડ 3d 10 4s2. બટ જે આપણી ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે એમાં ક્રોમિયમ અને કોપર આ બંનેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશનમાં કંઈક એક્સેપ્શન જોવા મળ્યા. કેવા? તો કે જોઈએ. જે કોપરની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એ થશે 3d 10 4s1 અને ક્રોમિયમની થશે 3d 5 4s1. આવું શું કામ? તો ભાઈ દોસ્ત આમની એક્સપ્લેનેશન હવે ના આપવાની હોય. શું કામ આવું થાય? તો કે ભાઈ જે હાફ ફિલ્ડની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે એટલે કે જે આપણી ડી ઓર્બિટલ છે એ ડી ઓર્બિટલ ફર્ધર 5 સબ ઓર્બિટલમાં ડિવાઈડ થયેલી હશે, હા કે ના? 1 2 3 4 એન્ડ 5. જો આમાં હું 5 ઇલેક્ટ્રોન ફિલઅપ કરું તો આ કેવી થશે? હાફ ફિલ્ડ થશે. અને જો આ ઓર્બિટલમાં હું ફૂલી ફિલ્ડ એટલે કે 10 ઇલેક્ટ્રોન ફિલઅપ કરું છું તો આ કેવી થશે? ફૂલી ફિલ્ડ. તો હાફ ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એન્ડ ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આ કેવી હોય? મોર સ્ટેબલ હોય. કોના કમ્પેરમાં? તો કે અનફિલ્ડના કમ્પેરમાં. D4 કરતાં D5 કેવી હશે? વધુ સ્ટેબલ હશે. સેમ D9 કરતાં આ D10 એટલે કે ફૂલી ફિલ્ડ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન છે આ કેવી હશે? સ્ટેબલ હશે. તો આ જસ્ટ નોર્મલ વાત કરીએ આપણે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન માટેની. હવે આમને ટ્રાન્ઝિશન સિરીઝ એવું નામ શું કામ આપ્યું? અરે સિમ્પલ છે ને દોસ્ત. આ જેટલી પણ મેટલ છે જો આ બધી કેવી હોય? મેટલ હોય. જે આપણો ડી બ્લોક છે ને મિત્ર, એ ડી બ્લોક આખો મેટલનો બનેલો હોય. એસ બ્લોક કેનો બનેલો હોય? આખો મેટલનો. તો એસ બ્લોક અને ડી બ્લોક આ શું છે? આપણી આખી મેટલું છે. હવે આ મેટલના ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્સાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનનું શું થતું હશે? ટ્રાન્સફર થતું હશે. અરે આ ગ્રાઉન્ડ સ્ટેટ છે ને, આ ગ્રાઉન્ડ સ્ટેટમાં પડેલો ઇલેક્ટ્રોન જે સરાઉન્ડિંગમાંથી સનલાઇટ છે યા તો તમે કોઈ એને એક્સટર્નલ એનર્જી પ્રોવાઈડ કરો છો
તો આ એનર્જીને ગેઇન કરશે કોણ? તો કે ગ્રાઉન્ડ સ્ટેટમાં જે ઇલેક્ટ્રોન પડેલો છે એ ગ્રાઉન્ડ સ્ટેટનો ઇલેક્ટ્રોન સરાઉન્ડિંગમાંથી કંઈક એનર્જી કેચઅપ કરી ક્યાં થતો હશે? એક્ઝાઇટેડ સ્ટેટમાં, અને એક્ઝાઇટેડ સ્ટેટમાંથી પાછો ક્યાં આવતો હશે? ગ્રાઉન્ડ સ્ટેટમાં. તો ગ્રાઉન્ડમાંથી એક્ઝાઇટેડ સ્ટેટમાં, એક્ઝાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફોર્મેશન ચાલુ હોય, ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન ચાલુ હોય. એટલે આ બ્લોકને શું કહેવાય છે? આ સિરીઝને ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય છે. શું કામ કહેવાય ટ્રાન્ઝિશન સિરીઝ? જસ્ટ બીકોઝ કે ગ્રાઉન્ડ સ્ટેટ ટુ એક્ઝાઇટેડ સ્ટેટ ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન સતત ચાલુ રહેતું હોય છે. હવે આ ઇલેક્ટ્રોન છે એ ક્યાં છે? એક્ઝાઇટેડ સ્ટેટમાં છે. જેવો ઇલેક્ટ્રોન એક્ઝાઇટેડ સ્ટેટમાંથી ગ્રાઉન્ડ સ્ટેટમાં પાછો આવશે ત્યારે કંઈક એનર્જી લોસ્ટ કરતો હશે ને. અરે અહીંયા રહી જો, આ શું છે? આ બંને વચ્ચેનો એનર્જી ગેપ છે, એનર્જી ગેપ. આ એનર્જી ગેપ જેટલી એનર્જી એ ઇમિટ આઉટ કરતો હશે, એટલે આમાંથી કંઈક એનર્જી શું નીકળતી હશે? બહાર નીકળતી હશે. એને ઇંગ્લિશમાં કહેવાય ઇમિટ આઉટ. ઇમિટેડ આઉટ થતી હશે કંઈક એનર્જી. અને જે આ એનર્જી ઇમિટ આઉટ થઈ છે એ કેવા રિજિયનમાં થતી હશે? વિઝિબલ રિજિયનમાં. કેવા રિજિયનમાં? વિઝિબલ રિજિયનમાં. એટલે દોસ્ત આપણે જે ગોલ્ડન રિંગ પહેરીએ છીએ ને, આ કેવા કલરની દેખાય તમને? ગોલ્ડન કલરની. શું કામ? તો કે આમની અંદર સતત ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન ચાલુ હોય અને કંઈક આપણને કલર શો કરતું હોય. અરે તમને આ રેડ માર્કર દેખાય છે, આ બ્લુ દેખાય છે, બ્લેક દેખાય છે, આ બધાની અંદર શું ચાલુ હોય? ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન ચાલુ હોય. અને આમ પણ જેટલી પણ કલર્ડ મેટલ છે, સાંભળજો, જેટલી પણ કલર્ડ મેટલ છે ને એ મેજોરિટી આપણા ડી બ્લોકમાંથી બિલોંગ્સ કરતી હશે. હવે વાત કરીએ ઝીંક માટેની. દેખાય છે ઝીંક તમને અહીંયા? ઝીંકમાં 3d10 એટલે કે 10 આઉટ ઓફ 10 ઇલેક્ટ્રોન ફૂલી ફિલ્ડ છે. તો આવી કન્ફિગ્યુરેશનમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન તો થતું હશે. ચલો, ગ્રાઉન્ડ સ્ટેટમાંથી એક્ઝાઇટેડ સ્ટેટમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન તો પોસિબલ હશે, પણ ટ્રાન્ઝિશન થવા માટે એની પાસે જગ્યા નહીં હોય. કેમ જગ્યા નહીં હોય? તમે આગળ ભણશો ટીવાયમાં ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. ક્રિસ્ટલ ફિલ્ડ થિયરીમાં તમને જાણવા મળશે કે આ જે 5 ડી ઓર્બિટલ છે, આ 5 ડી ઓર્બિટલનું ફર્ધર શું થતું હોય? સ્પ્લિટિંગ થતું હોય. આ 5 ડી ઓર્બિટલનું સ્પ્લિટિંગ થતું હોય. હવે સ્પ્લિટિંગ શું કામ થાય એ સમજીએ. જો આપણી એસ ઓર્બિટલ છે ને દોસ્ત, એ કેવી છે? સ્ફિરિકલ શેપમાં છે. એસ ઓર્બિટલ આવી હોય. આનું ફર્ધર સ્પ્લિટિંગ ના થાય. શું કામ? તો કે એક જ ઓર્બિટલ છે, ઇલેક્ટ્રોન એક ઓર્બિટલમાં જ રહેવાનો છે, ઇલેક્ટ્રોન પાસે બીજી કોઈ ચોઈસ નથી. પણ જો તમે વાત કરતા હોય પી ઓર્બિટલની, પી ઓર્બિટલ પાસે ઇલેક્ટ્રોન પાસે 3 ચોઈસ હશે. કાં તો ઇલેક્ટ્રોન ક્યાં જશે? pxમાં જશે, કાં તમારો ઇલેક્ટ્રોન જશે pyમાં, યા તો તમારો ઇલેક્ટ્રોન જશે pzમાં. તો તમારા ઇલેક્ટ્રોન પાસે 3 મકાન છે. આ 3 મકાનમાંથી કોઈ પણ એક જ મકાનમાં ઇલેક્ટ્રોન જશે. યા તો જશે pxમાં, યા જશે pyમાં, યા આવશે pzમાં. તો એક ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવા માટે મારી પાસે 3 મકાન છે. પણ અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે 3 મકાન એક સરખા છે. શું કામ એક સરખા છે? તો એના માટે તમારે પી ઓર્બિટલને ભણવી પડે. આ તમારી px છે, આ તમારી py, અને તમારી સામે જે આવે છે આ કઈ છે? pz છે. px ઉપર લૂપ પડેલું હશે, py ઉપર લૂપ્સ પડેલું હશે, અને pz ઉપર લૂપ્સ પડેલું હશે. 3 લૂપ્સ એટલે કે p ની જે 3 સબ ઓર્બિટલ છે, આ 3 સબ ઓર્બિટલ કેવી છે? સેમ હશે, આઈડેન્ટિકલ હશે, એક સરખી હશે. એટલે કે પી ઓર્બિટલનું ફર્ધર સ્પ્લિટિંગ પોસિબલ નથી. પણ જો તમે ડી ઓર્બિટલને ભણી હોય તો તમને ખ્યાલ હોય કે ડી ઓર્બિટલ બધી એક સરખી નથી, ડિફરન્ટ ટાઈપની છે. આ એક હોય dxy, dyz, dxz, dx2y2 એન્ડ આવશે dz2. આ 3 ઓર્બિટલ છે, આમની અંદર લૂપ્સ ક્યાં રહેલા હશે? એક્સિસની વચ્ચે રહેલા હશે. અને આ બંનેની વાત કરતા હોય ત્યારે લૂપ્સ ક્યાં પડેલા હશે? એક્સિસની ઉપર પડેલા હશે. અને આમ પણ આ જે dx2y2 છે, આનું પણ ફર્ધર સ્પ્લિટિંગ પોસિબલ છે, આમનું પણ ફર્ધર સ્પ્લિટિંગ પોસિબલ છે. એટલે કે
આ તમારી ડી ઓર્બિટલ છે. સપોઝ કે વાત કરતા હોય ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સની લો સ્પિનની, આ બધું જ તમને ભણવામાં આવશે. જસ્ટ અહીંયા ઇન્ફોર્મેશન આપું છું કે કઈ રીતના ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન પોસિબલ હોય. જો એક ઇલેક્ટ્રોન આમાં આવ્યો તો આ ઇલેક્ટ્રોનને જો ટ્રાન્ઝિશન થવું હોય તો અહીંયા મકાન ખાલી છે, એટલે કે D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનવાળા એલિમેન્ટમાં કલર્ડ શો થતો હશે. શું કામ? અનપેર ઇલેક્ટ્રોન છે તો કે હા, તો કે જે એલિમેન્ટની અંદર અનપેર ઇલેક્ટ્રોન હોય અને સામે ઓર્બિટલની અવેબિલિટી હોય તો અને તો જ ઇલેક્ટ્રોનના ટ્રાન્ઝિશન પોસિબલ હશે. સપોઝ કે આની અંદર હું 5 ઇલેક્ટ્રોન ફિલઅપ કરું છું, 1 2 3 4 and 5, તો પણ ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન પોસિબલ છે. સપોઝ કે આને હું ફૂલી ફિલ્ડ કરી દઉં છું તો હવે ઇલેક્ટ્રોનને ટ્રાન્ઝિશન થવા માટે ખાલી મકાન નહીં હોય. જો ખાલી મકાન નહીં હોય તો ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન નહીં થતું હોય. જો ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન નહીં થતું હોય તો એ કેવા હશે? કલરલેસ, એટલે કે વ્હાઇટ કલરના હશે. તો તમારો ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી આ કેવા કલરના હશે? કલરલેસ, યા તો હશે વ્હાઇટ કલરના. જસ્ટ સિમ્પલ કલરની વાત કરી કે કઈ રીતના કલર શો થતો હોય ડી બ્લોકના એલિમેન્ટમાં. આમને ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય. શું કામ? તો કે ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન સતત ચાલુ હોય. કેમાં? તો કે સ્કેન્ડિયમથી લઈને કોપર સુધીમાં. હા, તમને એ પણ સવાલ થાય કે સર અહીંયા તો 3D10 છે તો પણ કેમ કોપરમાં ઇલેક્ટ્રોનનું ટ્રાન્ઝિશન પોસિબલ છે? અરે દોસ્ત, એમાં શું હોય તો કે કોપર એ ન્યુટ્રલ ફોર્મમાં એક્ઝિસ્ટ ના કરતું હોય. કાં તો +2માં હશે યા તો +3માં હશે. જેવા +2 કરશો એટલે 3D9 આવી ગયો. એનો મિનિંગ એવો કે એનામાં અનપેર ઇલેક્ટ્રોન આવી ગયો. જેવો અનપેર ઇલેક્ટ્રોન આવશે એટલે એનું ટ્રાન્ઝિશન સ્ટાર્ટ થશે, અને ટ્રાન્ઝિશન સ્ટાર્ટ થશે એટલે તાંબુ આપણને કંઈક કલર શો કરતું હશે. અરે હા કે ના? તો આ વાત આપણે કરી ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાશે કોને. અને એમાં જે આપણી પાસે 3 ટાઈપની ડિફરન્ટ ટ્રાન્ઝિશન સિરીઝ છે, એમાંની ફર્સ્ટ કઈ છે આપણી આ સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધીની ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ. આમના વિશે આપણે કંઈક ડિસ્કશન સ્ટાર્ટ કરવાની છે. હવે આ ટોપિકમાં, આ ચેપ્ટરમાં એક ટોપિક એવો આપેલો છે કે જે બહુ મજા આવે એવો, ભણવાની ખૂબ મજા આવે. ટોપિક કેવો છે? રિવલ્સર એનર્જી ઓફ 3D and 4S. કે આ બંનેમાં કંઈક એનર્જીનું રિવલ્સલ એટલે કે એકબીજામાં કઈ રીતના ડિફરન્સ જોવા મળે છે, આમની ડિસ્કશન હવે આપણે સ્ટાર્ટ કરશું. તો હેડિંગ મારજો, રિવલ્સર એનર્જી ઓફ 3D and 4S. હેડિંગ શું મારવાનું છે? રિવલ્સર એનર્જી ઓફ 3D and 4S. હવે આ ટોપિક આપણને કહેવા શું માગે છે આમના વિશે જસ્ટ બેઝિક વાતો ક્લિયર કરી લઈએ. કે તમારું જે પિરિયોડિક ટેબલ છે એમની અંદર 18મા નંબરનો એલિમેન્ટ છે એ છે આપણો આર્ગોન. 18મા નંબરનો એલિમેન્ટ છે એ છે આપણો આર્ગોન. હવે આર્ગોનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન કેવી હોય? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. ઓકે, 2 ને 2 4, 4 ને 6 10 ને 2 12 ને 6 18. 18 ઇલેક્ટ્રોનને ફિલઅપ કર્યા છે કેમાં? આ એટલે કે આપણા આર્ગોન એલિમેન્ટમાં. આને કહેવાશે નોબલ ગેસીસ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. અરે હા કે ના? હવે 19મો એલિમેન્ટ કયો આવે તમારું? પોટેશિયમ. 19મો એલિમેન્ટ આવશે તમારું પોટેશિયમ. હવે પોટેશિયમની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખી હોય તો 1s2, 2s2, 2p6, 3s2, 3p6. અહીંયા આવશે 4s1. હવે 4s1 શું કામ આવ્યા? અરે કાં તો 4s1 આવી શકત યા તો આવી શકત 3d1. તો ઇન ધ કેસ ઓફ પોટેશિયમ કે જેનો એટોમિક નંબર છે 19, એટલે કે આપણે આમાં 19 ઇલેક્ટ્રોનને ફિલઅપ કરવાના છે. તો 19મો ઇલેક્ટ્રોન કાં તો તમારો જશે 4sમાં કાં તો આવશે 3dમાં. હવે 19મો ઇલેક્ટ્રોન કેમાં જશે એ આપણને કેમ ખબર પડે? અરે સિમ્પલ છે, તમે સેમેસ્ટર 1માં ભણી ગયા ને ઇલેક્ટ્રોનને સેટઅપ કરવા માટેના રૂલ્સ. એમાં સ્લેટર એક નાની કેડમથી વાત કહી ગયો હતો કે શું
તો કે n+1 n+l રૂલ. આ રૂલ આપણને આવું ભાવે આપ્યો હતો કે આ રૂલ શું કહેવા માગે છે કે આ રૂલમાં n+l ની વેલ્યુ જેની ઓછી એની એનર્જી ઓછી, n+l ની વેલ્યુ ઓછી એની એનર્જી ઓછી. હા કે ના? ચલો, n શું છે? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર અને l શું છે? એન્ગ્યુલર ક્વોન્ટમ નંબર. l ની વેલ્યુ ક્યાંથી મળે? જો l ની વેલ્યુ 0 ક્યારે થાય? જ્યારે આપણને s ઓર્બિટલ આપેલી હોય. l ની વેલ્યુ 1 ક્યારે થાય? જ્યારે આપણને p ઓર્બિટલ આપેલી હોય. l ની વેલ્યુ 2 ક્યારે થાય? જ્યારે આપણને d ઓર્બિટલ આપેલી હોય. તો આ ઉપરથી આપણે l ની વેલ્યુ આઈડેન્ટિફાઈ કરતા હોઈએ છીએ. અને n ની વેલ્યુ કેમ ખબર પડે? તો કે 4s છે. આ s ની આગળ જે હોય ને, આ હોય તમારો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. આ શું છે? તમારો પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર. હવે આમના કેસમાં તમારો ઇલેક્ટ્રોન 4s માં જાય યા તો 3d માં જાય, એ કેમ ખબર પડશે? સિમ્પલ છે, આ ઇક્વેશનમાં આમની વેલ્યુ મૂકી દેવાની. ચલો, આના માટે n ની વેલ્યુ 4, l ની વેલ્યુ 0. આમના માટે n ની વેલ્યુ આવશે 3 અને l ની વેલ્યુ આવશે 2. તો આમની વેલ્યુ આવી 5, આમની વેલ્યુ આવી 4. તો વેલ્યુ કોની વધારે આવે છે? 5 ની, એટલે કે 3d ની. એનો મિનિંગ એવો કે આની એનર્જી વધારે હશે. અરે જેની વેલ્યુ ઓછી એની એનર્જી ઓછી. તો 4s ની એનર્જી ઓછી છે. તો આઉફબાઉ આપણને શું કહી ગયો કે ઇલેક્ટ્રોન એમાં જ ફિલઅપ કરવા કે જેની એનર્જી ઓછી હોય. તો 4s માં આપણો ઇલેક્ટ્રોન એડ થશે. અરે હા કે ના? કેમાં એડ થશે આપણો ઇલેક્ટ્રોન? 4s માં. તો 4s1 આવી કંઈક ઇલેક્ટ્રોનની કન્ફિગ્યુરેશન થશે તમારા 19 નંબરના એલિમેન્ટ, એટલે કે પોટેશિયમ માટેની. હવે આમની મારે જો બીજી પ્રૂફ આપવી હોય તો 4s1 માં ઇલેક્ટ્રોન એડ કરું યા તો એડ કરીશું 3d માં. એક કન્ફર્મેશન આપણે આપ્યું કેના ઉપરથી? તો કે એક કન્ફર્મેશન આપ્યું આપણે આઉફબાઉના નિયમ ઉપરથી. હવે મારે ઇલેક્ટ્રોન કેમાં એડ કરવો જોઈએ? જો આનું કન્ફર્મેશન મારે આપવું હોય તો આના માટે મારે શું કાઉન્ટ કરવો પડે? ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કોને કહેવાય? અરે સિમ્પલ છે, તમારું સેન્ટ્રલ છે ને, જે સેન્ટરમાં શું હશે? પ્રોટોન્સ અને ન્યુટ્રોન. તમારા એટમના જે સેન્ટરમાં એટલે કે ન્યુક્લિયસમાં કોણ હશે? પ્રોટોન અને ન્યુટ્રોન. ન્યુટ્રલ તો કેવા છે? ન્યુટ્રલ છે. ન્યુટ્રોન ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ ના હોય અને પ્રોટોન ઉપર કેવો ચાર્જ હોય? પોઝિટિવ ચાર્જ હોય. અરે આ તમારું એટમ, આ તમારું ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં કેવો હોય? પોઝિટિવ ચાર્જ. એટલે કે તમારું ન્યુક્લિયસ જે આઉટર મોસ્ટ ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ કેટલા પાવરથી ખેંચી રાખે છે? કેટલા પાવરથી? તો આ પાવરને કહેવાય ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. કે તમારું સેન્ટર છે ને, એ જે ઇલેક્ટ્રોન ઉપર કેટલો પાવર એપ્લાય કરે છે, કેટલો ફોર્સ ઓફ એટ્રેક્શન એપ્લાય કરે છે, આમને જ કહેવાશે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ. હવે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ મારે કાઉન્ટ કરવું હોય તો સ્લેટર નામના સાયન્ટિસ્ટે એક રૂલ આપ્યો છે. એ રૂલ કેવો છે? ચલો, આ બધું તમને બેઝિક શીખવાડું છું. ઓકે, આ ફર્સ્ટ લેક્ચર કેવો રહેશે? સાવ બેઝિક. ચલો, કેવો છે નિયમ? જો મારે મ્યુ ઇફેક્ટિવ એટલે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ, મ્યુ ઇફેક્ટિવ મારે કાઉન્ટ કરવું હોય તો Z માઇનસ સિગ્મા, આવું ઇક્વેશન છે કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને કેલ્ક્યુલેટ કરવા માટેનું. Z શું છે? એટોમિક નંબર છે. અને આ છે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ. શું છે? સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ છે. હવે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ છે, અરે એટોમિક નંબર સિમ્પલ છે. પોટેશિયમ માટે શું આવે? 19. એટોમિક નંબર તો બધાને આવડતો જ હોય. શીખવાનું શું છે કે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ મારે કેમ કેલ્ક્યુલેટ કરવો. તો સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ જો તમારે કેલ્ક્યુલેટ કરવો હોય તો એના માટેના બે રસ્તા છે. કાં તમારો આઉટર ઇલેક્ટ્રોન છે એ NS યા NP માં હોય તો, અને તમારો આઉટર ઇલેક્ટ્રોન છે એ ND યા તો NF એટલે કે D ઓર્બિટલ યા તો F ઓર્બિટલમાં હોય તો શું થાય, અને આમાં હોય તો શું થાય. જો તમારો ઇલેક્ટ્રોન S ઓર્બિટલ યા તો P ઓર્બિટલમાં હોય તો શું થાય? તો કે સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટ ગણવા માટે
એન સેલ માટે તમારે સ્કેનિંગ કોન્સ્ટન્ટ ગણવું હોય તો એના માટેની વેલ્યુ આવશે 0.35 ગુણ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન. n-1 સેલ માટે 0.85 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. n-2 સેલ માટે આવશે 1 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. જો તમારો સ્કેનિંગ કોન્સ્ટન્ટ તમારે આઈડેન્ટિફાઈ કરવો છે, કેલ્ક્યુલેટ કરવો છે, કેના માટે? ND અને NF. જો તમારો લાસ્ટ ઇલેક્ટ્રોન ND યા તો NFમાં ફિલઅપ થયેલો છે તો કેમ ગણવાનું? તો કે nth સેલ માટે વેલ્યુ લેવાની છે 0.35 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન અને બાકીની જે પણ કાંઈ સેલ છે એના માટે 1 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. હવે આ વાત આપણે કરી ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જને ગણવાનો કેમ હોય, આના ઇક્વેશન કેવા હોય એમની. તો પોટેશિયમ માટે એટલે કે 19 નંબરના એલિમેન્ટ માટે મારે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ ગણવો છે. ઓકે, કેના માટે ગણવાનો છે? પોટેશિયમ. પોટેશિયમની ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન શું થાય? આર્ગોન. આર્ગોન એટલે કે 18. હવે તમારો 19મો ઇલેક્ટ્રોન તમે સેટ કરો છો 3Dમાં યા તો 4sમાં. અરે હા કે ના? ચલો આખી લખી આપું છું. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તમે એક વખત એડ કરશો 4sમાં. ચલો ફર્સ્ટ કેસ લઈએ છીએ કે તમે તમારો ઇલેક્ટ્રોન એડ કરો છો 4sમાં. હવે તમે જ્યારે પણ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરો ત્યારે અહીંયા 1 આપેલા હોય તો 0+1 લખો, 2 આપેલા હોય તો 1+1 લખો, 3 આપેલા હોય તો 1+2 લખો, 4 આપેલા હોય તો 1+3 લખો. ઇન શોર્ટ એક ઇલેક્ટ્રોન ક્યાં રાખવાનો? 12. બાકી બધી વેલ્યુ મૂકવાની અંદર. શું કામ આવું? ચલો સમજાવું. તો આ શું કરશો તમે? આ રીતે ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન લખી નાખી. ફર્સ્ટ કેસ કે તમારો ઇલેક્ટ્રોન એડ થાય છે કેમાં? 4sમાં એડ કરો છો. હવે તો કે જે 4sનો એક ઇલેક્ટ્રોન છે ને દોસ્ત, આના ઉપર કેટલો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ લાગે છે એ મારે ગણવો છે. તો s માટે ગણવો છે ને, તો s માટે ઇક્વેશન શું છે? તો કે અહીંયા રહ્યું આ ઇક્વેશન છે s માટેનું, જેમાં n સેલ કોણ બનશે? તો કે 4s વાળી n બનશે. n-1 એટલે કે 4 - 1 એટલે કે આ મારી બનશે 3. n-1 આ બનશે n-2, આ બનશે n-3. અરે હા કે ના? ઓકે, ઇક્વેશન કેવું છે? 0.35 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.35 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. ચલો યાદ શું રાખવાનું? એમાં આ ઇલેક્ટ્રોન ઉપર કેટલો ફોર્સ લાગે છે એ ગણવાનું છે. એટલે આ ઇલેક્ટ્રોનને ક્યારેય કન્સિડર ના કરવો. ચલો આ એક ઇલેક્ટ્રોન સિવાયના બાકીના ઇલેક્ટ્રોન છે તો કે નહીં, તો 0.35 ઇન્ટુ 0. સેકન્ડ વન n-1 માટે શું છે? 0.85. તો કે 0.85 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન ઇન n-1 સેલ. 6+2 આન્સર આવશે 8 પ્લસ 1 ઇન્ટુ કેટલા છે? 6 ને 2 8 ને 2 10. અંદર જેટલા હોય એનો મલ્ટિપ્લિકેશન કરવાનું 1 વડે. આનો આન્સર આવશે 0. 0.85 ઇન્ટુ 8 6.8 આન્સર આવશે આમનો, અને આમનો આન્સર આવશે 10. ઓવરઓલ વાત કરો તમને આન્સર મળશે 16.8. આ 16.8 ને તમારે માઇનસ કરવાના છે 19માંથી. તો 19 - 16.8 કરશો, 17 થયું ને? આ 18 19 એટલે 2.2 આન્સર આવશે. તો તમારો જે આમ ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ છે કેના ઉપરનો? તો કે તમારા 4s ઉપરનો. એનો આન્સર આવ્યો 2.2. હવે સેકન્ડ કેસ વિચારો કે તમારો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેમાં એડ થાય છે? 3D1માં. જો 3D1માં 5 મિનિટમાં આવું. જો 3D1માં તમારો ઇલેક્ટ્રોન એડ થાય તો એના માટે 3D માટે શું હતું? ND અને NF માટે તો કે સિગ્મા ઇઝ ઇક્વલ ટુ
0.35 ઇન્ટુ રિમેનિંગ ઇલેક્ટ્રોન ઇન nth સેલ. nth સેલમાં કેટલા વધે? અહીંયા 0 છે ને દોસ્ત, 0 + 1 તો કેટલા વધશે? 0 પ્લસ 1 ઇન્ટુ નંબર ઓફ ઇલેક્ટ્રોન. 6 ને 2 8, 10 18 ને 2 20 આવશે ને આન્સર. 6 ને 2 8, 8 ને 2 10 ને 6 16 ને 2 18, 18 આન્સર આવશે આમનો. તો ઓવરઓલ આન્સર આવશે આમનો 18. બાદ કરો 19 - 18 તો તમારો આન્સર આવશે 1. તો તમે દેખી શકો છો કે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કેનો વધારે છે? આમનો. એટલે કે તમારો ઇલેક્ટ્રોન કેમાં એડ થશે? 4s1માં. ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ એટલે કાંઈ નહીં દોસ્ત કે ન્યુક્લિયસથી જે તમારો આઉટર ઇલેક્ટ્રોન છે એ બે વચ્ચેનું એટ્રેક્શન છે ને, એ એટ્રેક્શન આમાં વધુ જોવા મળ્યું. અરે જેમાં એટ્રેક્શન વધુ જોવા મળે ને દોસ્ત એ કેવા હોય? સ્ટેબલ હોય. કેવા હોય? સ્ટેબલ હોય. આ કેવી થાય? સ્ટેબલ કન્ફિગરેશન થાય. અને જો તમે ઇલેક્ટ્રોન એડ કરો 3d1માં તો આ કેવી થાય? અનસ્ટેબલ થાય. અરે હા કે ના? તો તમારા 19 નંબરના એલિમેન્ટ માટેની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન કઈ મળશે? 4s1. શું મળશે? 4s1. કેમ ખબર પડી? તો કે બે રસ્તા સાહેબ. એક તો આપણો આવે n+l રૂલ, ઓકે, કે જેની એનર્જી ઓછી એમાં ઇલેક્ટ્રોનને પહેલાં ફિલઅપ કરવો. એન્ડ સેકન્ડ કન્ફર્મેશન છે કે તમે એનો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરો. જો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ કાઉન્ટ કરો છો તો આમનો વેલ્યુ વધારે આવી. એનો મિનિંગ એવો કે ભાઈ આ જે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસથી વધુ એટ્રેક્શન સાથે જોડાયેલો હશે, એટલે આ વધુ સ્ટેબલ હશે. ચલો હવે આપણને ખ્યાલ પડી ગયો કે ઇલેક્ટ્રોન છે એ કેમાં એડ થશે? 4s1માં. 20 નંબરનું એલિમેન્ટ છે કેલ્શિયમ. 20 નંબરમાં કોણ આવશે? કેલ્શિયમ આવશે. તો કેલ્શિયમ ઇલેક્ટ્રોનની કન્ફિગરેશન થશે 4s2. આના પછી આવશે સ્કેન્ડિયમ. એ કેટલા નંબરનું આવે? 21 નંબરનું. તો હવે ઇલેક્ટ્રોન એડ થશે ડી ઓર્બિટલમાં. તો અહીંયાથી આપણે જે 3D સિરીઝ છે એ આપણે સ્ટાર્ટ કરશું સ્કેન્ડિયમથી. હવે આ ટોપિકનો ઉપયોગ શું કામ કર્યો? જસ્ટ તમને કહી દઉં છું 2 મિનિટમાં નોર્મલ વાત, કે જો તમે ઇલેક્ટ્રોન એડ કરો છો, ખાસ સાંભળજો, જ્યારે તમે ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે તમારી 4sની એનર્જી ઓછી હતી એઝ એ કમ્પેર ટુ 3D. આ એનર્જીનો ગ્રાફ દોરું છું, ઓકે. ઉપર જાઓ તો એનર્જી ઇન્ક્રીઝ થશે. જ્યારે તમારે ઇલેક્ટ્રોન એડ કરવા છે ત્યારે તમારી 4sની એનર્જી ઓછી હતી 3Dના કમ્પેરમાં. અને જ્યારે તમારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે, ખાસ સાંભળજો, આ ટોપિક શું કામ ઇન્ટરેસ્ટિંગ છે. જો મેંગેનીઝની વાત કરતા હોય તો મેંગેનીઝ આવે 25 નંબર ઉપર, હા કે ના? તો મેંગેનીઝની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થાય આર્ગોન, એટલે કે આપણે 18 ઇલેક્ટ્રોન, 4s2 20 ઇલેક્ટ્રોન, 3d 5 25 ઇલેક્ટ્રોન થઈ ગયા, હા કે ના? હવે આ મેંગેનીઝમાંથી મારે મેંગેનીઝ +2 બનાવવા છે. તો આ 2 ઇલેક્ટ્રોન 3Dમાંથી રિમૂવ કરવાના કે 4sમાંથી રિમૂવ કરવાના? આ તમને હું હોમવર્ક આપું છું. તમારે ગણતું આવવાનું છે કે 4sમાં ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ વધારે લાગતો હશે કે 3Dમાં. અત્યારે તમને ડાયરેક્ટ આન્સર આપું છું કે ઇલેક્ટ્રોન તમારા રિમૂવ થશે 4sમાંથી. શું કામ 4sમાંથી જ રિમૂવ થશે એનો પણ આપણે કન્સેપ્ટ ક્લિયર કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો, તો ઇલેક્ટ્રોન કેમાંથી રિમૂવ થશે? 4sમાંથી. તો 4sની એનર્જી ઓછી હોય તો થોડા ને 4sમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ થાય. અરે કહેવા એ માગું છું કે જ્યાં સુધી તમારે ઇલેક્ટ્રોન ફિલઅપ કરવાતા ત્યાં સુધી 4sની એનર્જી ઓછી હતી, પણ હવે તમારે જેવા ઇલેક્ટ્રોનને કાઢવા છે, ઇલેક્ટ્રોન એડ કરવાતા, તો તમારી 4sની એનર્જી ઓછી હતી એટલા માટે જ પહેલાં ઇલેક્ટ્રોન એડ થયો કેમાં? 4sમાં. હવે તમારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવા છે તો રિમૂવ કેમાંથી થશે? 4sમાંથી. તો એનો મિનિંગ એવો કે અહીંયાથી કંઈક રિવર્સ ઓર્ડર જોવા મળ્યો, હા કે ના? કંઈક એનર્જીનો ઓર્ડર રિવર્સ થઈ ગયો ને. શું કામ રિવર્સ થશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કશન કરવાનું છે. તમારી જાતે ટ્રાય કરજો આ કન્સેપ્ટને ગોતવા માટેની, અને મને એનું સોલ્યુશન મોકલી આપજો કે શું કામ 4sમાંથી જ ઇલેક્ટ્રોન રિમૂવ થયા. ખરેખર ઇલેક્ટ્રોન 3Dમાંથી રિમૂવ થવા જોઈએ.
અરે કન્સેપ્ટ સમજાય છે ને દોસ્ત. તમે જ્યારે 19મો ઇલેક્ટ્રોન એડ કરો છો ત્યારે કેમાં ઇલેક્ટ્રોન એડ થયો? 4sમાં. 20મો 4sમાં. 21મો ઇલેક્ટ્રોન એ તમારો એડ કરો છો 3Dમાં. તમે ઇલેક્ટ્રોન લાસ્ટમાં એડ કરો છો 3Dમાં 21મો ઇલેક્ટ્રોન. અને જો તમારે ઇલેક્ટ્રોન રિમૂવ કરવો છે, એટલે કે હું તમને એમ કહેવા માગું છું કે સ્કેન્ડિયમમાં તમે જ્યારે ઇલેક્ટ્રોન ફિલઅપ કર્યા અને સ્કેન્ડિયમ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન થઈ આવી, હવે આ સ્કેન્ડિયમ +1 ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન મારે લખવી છે, તો હું 4sમાંથી ઇલેક્ટ્રોન રિમૂવ કરીશ, નહીં કે 3Dમાંથી. આવું શું કામ થાય છે? તો આમની ડિસ્કશન આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. નેક્સ્ટ લેક્ચરથી આપણી જે આ યુનિટની વાતો છે એ વાતોને આપણે સ્ટાર્ટ કરવાની છે. એકદમ કન્સેપ્ટ ક્લિયર કરવાના છે અને કન્સેપ્ટ ક્લિયર કરીને આપણે કેમેસ્ટ્રી શીખવાનું છે. તો ખાસ ફરી એક વખત રિપીટ કરી દઉં, આજનો લેક્ચર પણ જે સ્ટુડન્ટ જોશે એને એનો રોલ નંબર કમ્પલસરી એડ કરવાનો રહેશે. જો રોલ નંબર યાદ ના હોય, તમને ખબર ના હોય, તો તમને તમારું નામ મોકલવાનું રહેશે. કોમેન્ટ કમ્પલસરી છે. કોમેન્ટના આધારે તમારી એટેન્ડન્સ પૂરવામાં આવશે અને આ જેટલું પણ ચાલે એની PDF તમારે મને મોકલી આપવાની ટેલિગ્રામમાં. ઓકે, લેક્ચરમાં આટલું રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.